બધી તકલીફ છે, અત્યારે બી તકલીફ છે. હવે પાણી નથી આવતું અહીંયા. ખાલી ફોટા પડાવીને સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરી દેતા હોય છે કે કામ અમે કર્યું, બાકી બે કોર્પોરેટર જે પહેલા જૂના ચૂંટાયેલા હતા એ જ છે, બરાબર? તો તમે એમને રજૂઆત કેમ ના કરી? જેને લોકો કે અમે કર્યું. હા, ઝુંપડપટ્ટી છે તો અમારી કદાચ આવી કરો તો તમે જાદુની સગવડ નથી અહીંયા જઈ. અહીંયા પાણીની સમસ્યા કેવી? પાણીની સમસ્યા આ ભાઈએ કરાય બધી તકલીફ છે. બધી શું બધી તકલીફ છે, અત્યારે બી તકલીફ છે. હવે પાણી નથી આવતું અહીંયા. પાણી આવે છે પણ બહુ મુશ્કેલો થાય છે અત્યાર સુધી. મુશ્કેલો હવે જો નાના માણસ છે કરતા હોય છે, અરજી જે સ્થાનિક લોકો કરતા હોય છે, અરજી અને કરીએ ને. કેટલાક જે નવા કઈક નેતા બનવાની ફિરાકમાં હોય ને, ખાલી ફોટા પડાવીને સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરી દેતા હોય છે કે કામ અમે કર્યું, બાકી અરજી બરજી એ બધા સ્થાનિક લોકો ત્યાં પણ કરવા અભી હાલ થોડા સમય પહેલા અહીંયા નેતાઓ આયા, એમાંથી બે કોર્પોરેટર જે પહેલા જૂના ચૂંટાયેલા હતા એ જ છે, બરાબર? તો તમે એમને રજૂઆત કેમ ના કરી? એમાંથી જે પંકજભાઈ કરીને છે ને, એ અમુક ફરી જાતે કામ કરવા આવી જાય છે. બાકી અમુક લોકો શું કરે છે, સોશિયલ મીડિયામાં ખાલી ફોટો પડાવી ને કામ કરવા વાળો બિચારો કામ કરતો હોય ને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દે કે કામ મેં કર્યું. અરજી આપવા જાય લોકોને કદર કરે છે. કેમ કે અરજી બી કોઈ સાંભળતું નથી. નાગરિક છીએ, દેશને આપણે ખુશ કરી શકીએ છીએ ને અહીંયા હીરો બનવા બીજા બધા આવે છે. હા, અમે બી બજેટ આવ્યું બધું જનરલ બજેટ માંથી, અને એ લોકો કે અમે કર્યું. ખાલી શોષણ કરીએ, પાણીની બહુ સમસ્યા છે અમારી. દારૂનું દૂષણ છે અહીંયા. અમારે અત્યારે હાલમાં બી જાદુની ગટરો કરી નથી હતું. પાઇપ ખાલી ખોદીને ગયા છે. આ પાઇપની પેલી લાઈન જોઈ નથી. તો અત્યારે હવે સંદાસ ક્યાં જવાનું, કપડા ક્યાં ધોવાના, સંદાસ ક્યાં જવાનું, બધું ગટરોનો પાઇપ નાખ્યા છે. મોટો કર્યા નથી. આ બધું ગટરોનો બહાર ઘૂ નીકળે છે. તો અમારે એવી ગંદકીમાં રહેવાનું. હવે અમે કહેલા માણસ છે અમે. આ ઝુંપડપટ્ટી છે તો અમારે કદાચ આવી કરો તો તમે પાણી નથી આવતું તો પાણી સગવડ કરી. અત્યારે ગટરો ની કરીને પાઇપ નાખીને જાય છે ને જાદુની ભરાય છે. જાદુની સગવડ નથી અહીંયા જઈ તો અહીંયા બી ભર્યા છે. તો એ બચારો શું કરે? નોકરી કરવા વાળો શું કરે? ઉમેદવારીઓ કોણ છે? અમારે ગટરો કરાવો. અત્યારે મારે બેબીઓના લગ્ન છે. હવે આયા હતા ભાઈઓ બધા, તમને એને બતાવું. મેં સવાલ કર્યા એમને, તમે જ વાત કરી, સવાલ કર્યા કોર્પોરેટર? કીધું અમે શું કરીએ ભાઈ, પાછળ પણ આયા કે બધા નેતાઓ આયા છે. અમારે આ ગરીબ માણસને લગ્ન છે. અત્યારે આ ચૂનો બી પડ્યો છે પડારેલો. હવે પાણી આ તમે જો ક્યાં જાય છે? તો હવે આ લગ્ન કેવી રીતે કરવાના? મને તો આ પથ્થર નાખી ના હાલો. પથ્થર ના નાખો ને તો ખાલી અમને આમ કરી દઉં તો એને રાજસ્થાનમાં પેલો નીપર કરે છે ને આવી રીતે કરી દે છે. અહીંયા ખાવા પાડી દો, અહીંયા હોલ પાવો. અમે અમારે લગ્ન તો કરવા જ પડે. લગ્ન તો કરવા જ પડે. તમે લોકો તો ઊંઘી જાઓ તો અમારે તો જાગવું પડે. પેલો નક્કર જોડાયેલો છે, હોલ નોંધાયેલા છે, જમાવાનું બધું આપેલો છે. તો હવે કેન્સલ કરીએ. અહીંયા અમે નાચવા કૂદવાનું ક્યાં છોકરીઓને લગ્ન છે તો વાર લગ્ન નથી થતા બેબીઓનો ને તમે લોકો કરાતા જ નથી. જાદુની તકલીફ છે. મ્યુનિસિપાલિટી વચ્ચે તો તકલીફ, અહીંયા ઘરે જઈએ તો તકલીફ. છોકરાઓ અરજી હું પોતે હાલીને જાઉં છું કાર્યમાં. 12 મહિનાની અરજી મારી જોડે પડી છે. તમે પોતે લાવું ઘર સ્થાનિક લોકો કરીને હેરાન થઈ જાય છે. અમુક હીરો બનવા માટે કે મેં કામ કરાયું, આવી રીતનો ફોટો પાડી સોશિયલ મીડિયામાં અપલોડ કરી દે કે હું કાર્ય કરતા બની. આવી પરિસ્થિતિ તમારે મહેલના હોય તો તમે લોકો સાંભળો. હવે અમે તો આને બોલીએ. અરે હું હાલી નાખી હતી, એ કે હું હાલી નાખી હતી, પણ સાંભળે કોણ? હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે. 26 તારીખે મતદાન છે, બરાબર? ત્યારે તમે વોટ આપશો તો જેને વોટ આપશો એ કામ કરશે. તો તમને શું લાગે છે, તમે કોને વોટ આપશો અને કોણ એવું લાગે તમારું કામ કરશે? વોટ તો બધા જે થતું હોય એ જ કરીએ ને આપણે. એવું નહીં કે વોટ ના આપીએ. બધા આપણા જ છે. એવું છે અમારે. પણ ગટરોની આ તકલીફ છે એવી થઈ ગઈ છે ને કે ઘેર સુધી ગાડી લઈને જવાતી નથી, બરાબર છે? અને ગાડી અહીંયા બી મૂકીએ તો પોલીસ વાળા બી બોલે છે કે અહીંયા નહીં મૂકવાની ગાડી. અત્યારે અહીંયાથી ગાડી તમે લઈ જાઓ તો બી કેટલું બધું દબાણો થયેલા છે. તો આ જલ્દી કરાવવું જોઈએ. રસ્તામાં બહુ બધા દબાણ બી કરેલા છે. ના આ main point છે. અહીંયા નાખો પછી તમે ખાલી ગલીનો ફોટો પાડો, તમને ખુદને ખબર પડે.